રાજકોટ મનપાના સફાઈ કોન્ટ્રાક્ટર પર કૌભાંડનો આરોપ। કામદાર યુનિયનના પ્રમુખે કોન્ટ્રાક્ટર પર આરોપો લગાવ્યા। બેંકમાં જમા કરાવવાના બદલે રોકડમાં આપે છે પગાર। કોન્ટ્રાક્ટર કામદારોનું શોષણ કરતો હોવાનો પણ આરોપ। ડમી સફાઈ કર્મચારીઓને રાખી અને નિયમોનો ભંગ કરે છે। સફાઈ કામદાર યુનિયને મનપા કમિશનરને આ અંગે રજૂઆત કરી। કોન્ટ્રાક્ટર સામે મનપા કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ। હકીકત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએચમાં સફાઈ કોન્ટ્રાક્ટર છે। આના 294 થી 300 સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં। આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફના પૈસા એને નાખવાના હોય છે, ઈએસઆઈના પૈસા નાખવાના છે, બોનસ નાખવાનો છે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાનો હોય છે। પણ જીડીએચમાં કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે, કવરમાં પગાર આપે છે। એ બાબતની અમને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા। એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે